વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના વાસણા વાતમ મુકામે શ્રી ચામુંડા લાઇબ્રેરીનો આજે ભવ્ય શુભારંભ। લાખણી તાલુકાના વાસણા મુકામે શ્રી ચામુંડા લાઇબ્રેરીનો શુભ પ્રારંભ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યો। આ પ્રસંગે વાસણા ગામના આગેવાનો અને વડીલો તેમજ બહોળી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો। લાઇબ્રેરીના મુખ્ય આયોજક આસુભાઈ દેસાઈ તેમજ તુષારભાઈ દેસાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય થરાદ, સાગરભાઈ દેસાઈ લાખણું તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશભાઈ કરમટા, યુથ કોંગ્રેસ CRC વિહાભાઈ રાજપૂત, દેવુસિંહ વાઘેલા, LC સાહેબ સાથે જ વાસણા પ્રાથમિક શાળાના ઉત્સાહી અને દરેક કાર્યમાં અગ્રેસર રહેતા આચાર્ય વિજયસિંહ વહિઓલ તેમજ ખડે પગે રહી કાર્યક્રમમાં વિશેષ સહયોગ આપ્યો। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહેમાનોને ચા પાણી તથા નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। શ્રી ચામુંડા લાઇબ્રેરીના પ્રારંભથી વાસણા ગામ તથા આસપાસના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉત્તમ અને શાંત વાતાવરણ ઉપલબ્ધ થશે, જે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે। બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, બનાસ આસ્તક ન્યૂઝ ગુજરાતી, વાવથરા। મુકામે ભાઈ શ્રી આસુભાઈ અને એમના પરિવાર દ્વારા વાસણા ગામના દીકરા દીકરીઓને એક સરસ્વતીનું મંદિર કહી શકાય એવી સરસ મજાનું વાંચવા માટે લાઇબ્રેરીનું નિર્માણ કર્યું છે। તે માટે એમના પરિવારને જેટલા પણ અભિનંદન આપવા આજે ઓછા છે। આજે આપણા બનાસકાંઠાનો, વાવથરાજનો, જિલ્લાનો ગામડેથી છોકરા છોકરીઓ ગાંધીનગર, પાટણ કે મોટા શહેરોમાં બધી અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરવા માટે કરીને જતા હોય છે। ગાંધીનગરની અંદર આજે કોઈ એવું સોસાયટી નહીં હોય, કોઈ એવી વિસ્તાર નહીં હોય કે આપણા વિસ્તારના છોકરા છોકરીઓ પીજીમાં રહી, હોસ્ટેલોમાં રહી અને લાઇબ્રેરીમાં વાંચીને તૈયારી ના કરતા હોય। કોઈના છોકરાને છેક ત્યાં સુધી જવું ના પડે એના માટે કરીને ખાસ કરીને વાસણા ગામના દીકરા દીકરીઓને અભ્યાસને તૈયારીઓ માટે કરીને બહાર ના જવું પડે એના માટે ગામની અંદર લાઇબ્રેરી બનાવી છે। એટલે લાખ લાખ અભિનંદન તમને આપું છું। મંદિરો ઘણા બનશે, પણ આવનારા સમયમાં મોટામાં મોટું કોઈ મંદિર હશે તો સરસ્વતીનું મંદિર હશે। જે પરિવારમાં, જે ગામમાં, જે ઘરમાં સરસ્વતી માતા વસશે તો ત્યાં તમામ દેવી દેવતાઓના આશીર્વાદ થવાના છે। એટલે આ જે તમે કાર્ય કર્યું છે તે માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન। ના લાઇબ્રેરીમાં જ્યારે વાસણા ગામના દીકરા દીકરીઓ વાંચતા હોય ત્યારે હું પણ મારા તરફથી તમારા લાઇબ્રેરીમાં 5100 રૂપિયાના પુસ્તકો છોકરા છોકરીઓને વાંચવા માટે કરી આપીશ, જેમાં અલગ અલગ વિષયની તૈયારીઓ કરીને આ લાઇબ્રેરીમાં વર્ષે કમસે કમ 5, 10, 20, 25 છોકરાઓ દીકરીઓ ક્યાંક સારી જગ્યાએ નોકરીએ લાગે એવી હું આજે મહાદેવને પ્રાર્થના પણ કરું છું। ફરીથી તમને લાખ લાખ અભિનંદન પાઠવું છું। આ પ્રસંગે ઉપસ્થિત અહીં સાગરભાઈ છે, ધેગોબા છે, જયેશભાઈ છે, ભલજીભાઈ છે, ભાઈ ડેલિકેટ શ્રી અહીં ઉપસ્થિત છે, રૂટસિંહભાઈ, કુલદીપ છે, પ્રતાપસિંહ મહામંત્રી છે, દિશા તરફથી પધાર્યા છે, RK છે, સંજય છે, સૌ અમારી સાથે આવેલા। કોઈ નામ રહી ગયું હોય તો માફી ચાહું છું, પણ આપના ગામના આમંત્રણને માન આપીને બધા અહીંયા જે આગેવાનો વધાર્યા છે, કોંગ્રેસ પાર્ટીના હાલના પણ આગેવાનો, પૂર્વ આગેવાનો પણ જે વધાર્યા છે, એટલે બધા તમને દિલથી શુભકામના પાઠવીએ છીએ કે ખૂબ આ લાઇબ્રેરીમાંથી ફરીથી તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ ગામની અંદર આ આયોજન તમે કર્યું છે એના માટે ફરીથી આપશો મારા રોમ રોમ। સાહેબે સરસ એવી શુભેચ્છા આપી અને પુસ્તકની સાથે ઘણા 5100ના પુસ્તક પણ સાહેબે આપ્યા અને આખા પરિવારને તો વાત કરી સાહેબે, આખા ગામનું પણ અભિનંદન આપ્યા। જયેશભાઈ તરફથી 2100 રૂપિયા પુસ્તકો આખા ગામ વતી, આખી ટીમ વતી આશુભાઈ અને તગાભાઈ બહુ સરસ એવું કામ કર્યું। તો આખા ગામ વતી સરસ એવું અહીં ઉપસ્થિત અધ્યક્ષ તરીકે ગુલાબસિંહની ટીમ, તો આપણા આશુભાઈ અને તગાભાઈને વિનંતી કરી પોતે અહીં આવશે અને આપણા એક સરસ્વતી માતાનો ફોટો આપી એનું સન્માન કરજો। તગાભાઈ આવી દો ને, જયેશભાઈ તમે આવો, નાના ભાઈ આવો।
દિનેશભાઈ આપણે ના પણ તકો પછી તમે જુઓ યાર વ્યવસ્થિત શોભતી ગુલાબજી બાબુ યાર તમે શોભો યાર તગાની હાઈટ તો નહીં પડે સેટ નતા ફોટો હા બરાબર હા બાર હો